स्वाध्याय 5.1 નો પ્રશ્ન 5 પહોંચેલા આપણે स्वाध्याय 5.1 પ્રશ્ન 5 પ્રશ્ન 4 માં બિંદુ C રેખાખંડ AB નો એક મધ્ય બિંદુ કહેવાય છે સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય આપણે છેલ્લે જે પ્રશ્ન 4 ગણ્યો ને એની અંદર આપણે એવું સાબિત કરેલું કે કોઈ રેખાખંડ આપણને આપેલો આ રેખાખંડ તો AB અને એવું કીધેલું કે આ રેખાખંડના બંને બિંદુઓ એટલે કે બંને અંત્ય બિંદુઓ જે છે A અને B આ AB ની વચ્ચે કોઈ બિંદુ C એવું આપેલું છે કે આ C બિંદુથી AC બરાબર BC થાય આવું આપણને ત્યારે આપેલું બરાબર અને એવું સાબિત કરેલું કે આ C શું છે આ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે એવું આપણે સાબિત કરેલું બરાબર પ્રશ્ન 4 ની અંદર એટલે અત્યારે આપણને એવું આપેલું છે કે પ્રશ્ન 4 માં બિંદુ C રેખાખંડ AB નું મધ્ય બિંદુ કહેવાય છે એટલે આપણે આને ઉપયોગમાં લેશું અને શું સાબિત કરવાનું છે કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય બરાબર આવું આપણે સાબિત કરવાનું છે એ પહેલા આપણે રેખાખંડના મધ્ય બિંદુ માટેની જે થિયરી આપણે ભણેલા એ આપણે વાત કરી લઈએ કે જ્યારે કોઈ રેખાખંડનું તમને મધ્ય બિંદુ આપી દે તો તમને કેટલા પરિણામ મળે પહેલું તો મધ્ય બિંદુ હોય ને તો આ રેખાખંડના બે સરખા ભાગ કરે બરાબર આખા રેખાખંડનું જે કોઈ પણ માપ હોય છે દાખલા તરીકે આ રેખાખંડનું માપ 20 સેમી હોય તો આ મધ્ય બિંદુ C છે ને તેના 10 સેમી ના બે એક સરખા ભાગ કરે બરાબર એટલે કે મધ્ય બિંદુ દ્વારા પહેલું પરિણામ તો તમને આવું મળે કે આ બંને ટુકડા સરખા થાય એટલે કે AC બરાબર BC આ પહેલું પરિણામ આવું મળે બરાબર બીજું પરિણામ આપણે એવું વાત કરેલી કે કોઈ પણ એક આપણે ભાગ લઈએ ને આ એક ભાગનો તમે ડબલ કરો ને એટલે આખો આ રેખાખંડ AB મળી જાય આપણને હવે આ બંને ટુકડા સરખા જ છે તો આ બંનેનો સરવાળો કરતા તમને આખો AB મળે બરાબર હવે કોઈ પણ એક ભાગ લઈ લો આ ભાગનો તમે ડબલ કરો એટલે આખો તમને મળી જાય એટલે બીજું પરિણામ તમે આવું લખી શકો કે AC છે એ આખા AC એટલે આખા AB નું અડધું કહેવાય આખા AB નું તમે અડધા કરી નાખો તો AC મળે અથવા ઊંધું AC ના તમે ડબલ કરો તો શું મળે આખું AB મળે એટલે આ બે છે છેદના એના તરફ લઈ જઈએ એટલે 2AC બરાબર AB આવું થશે તો આ બંને પરિણામ પાછા એક ના એક જ છે આ નાના ટુકડાનો બમણું કર્યું એટલે આખું AB થઈ ગયું અથવા આખાનું અડધું કર્યું તો આ AC મળ્યું જેમ AC માટે લખીએ એમ BC માટે પણ લખી શકીએ તો કે આ BC ના તમે ડબલ કરો તો શું મળે આખું AB મળે અથવા આ AB નું અડધું કરો તો પણ મળે BC મળે તો તમારા બીજા બે પરિણામ આ પ્રમાણે થશે BC બરાબર આખા AB નું અડધું એટલે 1/2 AB અને આ 1/2 ના જે બે છે ને આ તરફ લઈએ એટલે 2BC બરાબર AB એટલે BC ના બમણા કરતા આખું AB મળે તો જ્યારે મધ્ય બિંદુ તમને આપેલું હોય તો આટલા પરિણામ તમને મળે બરાબર એટલે તમે આમાંથી કોઈ પણ પરિણામનો તમે ઉપયોગ કરી શકો આનાથી ઊંધું આપણે પ્રશ્ન 4 ની અંદર આમાંથી એક પરિણામ તમને આપેલું આ પરિણામ આપેલું બરાબર એટલે જ્યારે તમને આ પ્રમાણે કોઈ એક પરિણામ આપ્યું હોય તો આ પરિણામ પરથી તમે મધ્ય બિંદુ છે એવું સાબિત કરી શકો એટલે મધ્ય બિંદુ સાબિત કરવાનું હોય તો 5 માંથી કોઈ પણ એક પરિણામ તમને આપેલું હોવું જોઈએ એના પરથી તમે સાબિત કરી શકો તમને AC બરાબર BC આપેલું અને AC બરાબર 1/2 AB આપેલું એના પરથી તમે આ સાબિત કર્યું બરાબર અને મધ્ય બિંદુ અત્યારે આપેલું છે એના પરથી આપણે આ પરિણામનો ગમે તેનો ઉપયોગ કરી શકીએ એટલે આપણે કોઈ પણ રીતે યાદ રાખી શકીએ બરાબર હવે તે સાબિત કરવાનું છે ને બીજા ધ્યાનથી જો રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય તમે એમ જ વિચારો કે કોઈ પણ લંબાઈનો તમે એક ટુકડો લ્યો બરાબર આ ટુકડાને તમારે બે સરખા ભાગ કરતું એવા તમને કેટલા બિંદુ મળે એવું એક જ બિંદુ હોય કે જે આ ટુકડા આપેલા ટુકડાના એક સરખા બે ભાગ કરે બરાબર દાખલા તરીકે આપણે એક નાનો કોઈ રેખાખંડ લઈએ છીએ રેખાખંડ PQ લઈ લઈએ તો આ રેખાખંડ PQ ના બે સરખા ભાગ કરતું એવું મારે બિંદુ મેળવવું હોય તો આ બરાબર વચ્ચે એવું બિંદુ મળશે કે જે આ રેખાખંડ PQ ના બે સરખા ભાગ કરે તો આવા કેટલા બિંદુ મળે આવું સ્વાભાવિક છે એક જ એવું બિંદુ મળે કે જે બે સરખા ભાગ કરતું હોય આ સિવાયનું બીજું કોઈ પણ બિંદુ તમે લ્યો તો એક સરખા ભાગ નહીં કરતો હોય નાના મોટા ભાગ કરતો છે બરાબર એટલે કોઈ પણ રેખાખંડ લ્યો ગમે તેટલી લંબાઈનો રેખાખંડ લ્યો આ રેખાખંડના મધ્ય બિંદુ તમને કેટલા મળે એક અને માત્ર એક જ મળે એના બે સરખા ભાગ કરતું હોય એટલે મધ્ય બિંદુ કહેવાય બરાબર વચ્ચે આવેલું હોય તો આવા બરાબર વચ્ચે આવેલા હોય એવું એક જ બિંદુ હોય એવું આપણે આ પ્રશ્નની અંદર સાબિત કરવાનું છે પણ ઉપયોગ કોનો કરવાનો છે આ પ્રશ્ન 4 નો ઉપયોગ કરવાનો છે તો પ્રશ્ન 4 ની અંદર આપણે જે સાબિત કરી ગયા એ પહેલા ફરીથી એક વખત લખી નાખીએ પ્રશ્ન 4 મુજબ બિંદુ C એ રેખાખંડ AB નો મધ્ય બિંદુ છે આપણે પ્રશ્ન 4 માં સાબિત કર્યું છે એટલે એનો સીધો આપણે ઉપયોગ કરવાનો છે એટલે આપણે વિધાન લખી નાખ્યું હવે મધ્ય બિંદુ હોય
તો આમાંથી આપણે કોઈ પણ પરિણામ લઈ શકીએ. આપણે ફરીથી આ જ પરિણામ લઈએ છીએ જે આગળ આપણે પ્રશ્ન 4 માં લીધેલું છે કે કોઈ પણ એક ભાગ છે આખા કરતા કેવો હોય અડધો હોય તો આપણે આકૃતિ પણ અહીંયા દર્શાવી દઈશું સાથે. આની આ આકૃતિ પ્રશ્ન 4 મુજબ શું હતું? બિંદુ C આ રેખાખંડનું મધ્ય બિંદુ હતું. તો આ AC ભાગ છે એ આખા AB નો કેવો હોય? અડધો હોય. તો આપણે એ પરિણામ લખી શકીએ મધ્ય બિંદુ છે એટલે કે AC બરાબર બનાફ AB થાય. બરાબર? મધ્ય બિંદુ હોય એટલે આવું આપણે AC બરાબર બનાફ AB થાય એવું આપણે લખી શકીએ. ચાલો હવે આપણે જે સાબિત કરવાનું કીધું છે એના માટે આપણે ધારણા કરીએ. આપણને કીધું છે કે એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. તો આપણે ધારી લઈએ કે આ રેખાખંડને હજી એક બીજું કોઈ મધ્ય બિંદુ પણ છે. બરાબર? આપેલો આ જે રેખાખંડ AB છે એનું એક મધ્ય બિંદુ તો C છે. બરાબર? એનો પરથી આપણે પરિણામ લઈશું. હવે ધારી લઈએ કે આ રેખાખંડને હજુ C સિવાયનું કોઈ બીજું મધ્ય બિંદુ છે. તો આપણે ધારીશું ધારો કે રેખાખંડ AB નું બિંદુ C સિવાય અન્ય એક મધ્ય બિંદુ છે. રેખાખંડ AB નું બિંદુ C સિવાય અન્ય એક મધ્ય બિંદુ D છે. જે બીજું મધ્ય બિંદુ આપણે ધાર્યું એને શું નામ આપી દીધું? D નામ આપી દીધું. બરાબર? હવે આના આ જ રેખાખંડ માટે કોઈ એક બીજું મધ્ય બિંદુ આપણને D આપ્યું છે તો D તમે આ તરફ અથવા આ તરફ કોઈ પણ જગ્યાએ લઈ શકો. આ એક મધ્ય બિંદુ C આપણે દર્શાવ્યું છે અને ધારણા કરી કે હજુ એક બીજું મધ્ય બિંદુ D લઈએ છીએ તો બીજું મધ્ય બિંદુ D કોઈ પણ બાજુ લઈ શકીએ. આપણે અહીંયા મધ્ય બિંદુ એક બીજું લઈ લઈએ D. બરાબર? બીજું મધ્ય બિંદુ. તો ફરીથી D આ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે તો આ 5 માંથી કોઈ પણ પરિણામ લખી શકો D ના સ્વરૂપમાં. એટલે કે AD બરાબર આ AB નું અડધું, BD બરાબર આખા AB નું અડધું. એ રીતે આ 5 માંથી કોઈ પણ પરિણામ લખી શકો કે AD બરાબર BD આવું પણ લખી શકો. આ C માટે જેટલા પરિણામ તમે આ લખેલા એવી રીતના AD સ્વરૂપે લખી શકીએ. બરાબર? તો આપણે મધ્ય બિંદુ માટેનું પરિણામ લખીએ કે AD એ આખા AB નું અડધું થાય. તો માટે પ્રશ્ન 4 માં સાબિત કર્યા મુજબ પ્રશ્ન 4 ની સાબિતી મુજબ પ્રશ્ન 4 માં જ આપણે આ વસ્તુ સાબિત કરી છે એટલે પ્રશ્ન 4 ની સાબિતી મુજબ AD બરાબર 1/2 AB થાય. બરાબર? કે આ AD ભાગ છે આખા AB નો અડધો થાય. હવે આપણી પાસે જે આ બે પરિણામ છે ને આ બંને પરિણામ જો પરિણામ 1 અને પરિણામ 2 આ બંને પરિણામની જમણી બાજુ સરખી છે. એટલે ડાબી બાજુ સરખી થાય. બરાબર? આવું આપણે યુક્લિડના સંદર્ભમાં ક્યાં ભણ્યા? પહેલા સ્વયંસિદ્ધ સત્યની અંદર ભણી ગયા કે કોઈ પણ એક વસ્તુને સમાન હોય તેની બધી જ વસ્તુ એકબીજાને સમાન થાય. આ AC કોને સમાન છે? બનાફ AB. આ AD પણ કોને સમાન છે? બનાફ AB. તો આ બંને બનાફ AB ને સમાન છે એટલે એનો મતલબ આ બંને પણ સમાન થાય અને આ ત્રણે ત્રણ એકબીજાને સમાન થાય. બરાબર? યુક્લિડના કયા સ્વયંસિદ્ધ સત્ય એક મુજબ આપણે આવું કહી શકીએ. બરાબર? અને આપણે અત્યાર સુધી કેવી રીતે યાદ રાખતા કે બંનેની જમણી બાજુ સરખી છે એટલે ડાબી બાજુ સરખી થાય. પણ આ ડાબી બાજુ સરખી કઈ રીતે થાય? યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય એક મુજબ તો આપણે લખશું કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય એક પરથી જમણી બાજુ સરખી છે એટલે ડાબી બાજુ AC બરાબર AD થાય. બરાબર? બંને બનાફ AB ને સમાન હતું એટલે આ બંને પણ સમાન થાય. ચાલો હવે આનો અર્થ કરીએ. AC બરાબર AD થયું. AC એટલે શું છે? બિંદુ A થી C સુધીનું અંતર એને AC કહેવાય. બરાબર? આપણી આકૃતિમાં આ AC ભાગ આ જે છે આનો અર્થ શું કહેવાય? બિંદુ A થી C સુધીનું અંતર અથવા ઊંધું પણ કહી શકો કે બિંદુ C થી A સુધીનું અંતર. એને જ તમે AC કહો છો. એટલે AC એટલે બિંદુ A થી C સુધીનું અંતર. AD એટલે બિંદુ A થી D સુધીનું અંતર. બરાબર? અહીંયા આપણે કોઈ બીજું બિંદુ D લઈએ છીએ તો બિંદુ A થી D સુધીનું અંતર એટલે આ બિંદુ A થી D સુધીનું અંતર એટલે AD કહેવાય. બરાબર? હવે બંને અંતર સરખા છે એવું આપણે અહીંયા આ પરિણામની અંદર આપણને મળ્યું. અને આ બંને બિંદુઓ ક્યાં આવેલા છે? A અને B ની વચ્ચે આવેલા છે. બરાબર? એટલે હવે તમે એવું વિચારો કે બિંદુ A અને B ની વચ્ચે એટલે આપણે આ તરફ જ જવાનું છે. બરાબર? A થી C સુધીનું અંતર અને એટલું જ A થી D સુધીનું અંતર હોય તો આ બંને બિંદુ કોઈ દિવસ જુદા જુદા હોય કે એક જ હોય? આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈ એક જગ્યા છે અથવા આપણે કોઈ એક બિંદુ આપણે AD સ્વરૂપે લઈએ.
બિંદુ A થી C સુધીનું અંતર જેટલું છે, દાખલા તરીકે A થી મારે આ તરફ જવાનું છે, બરાબર, આ તરફ કેટલું જવાનું છે તો કે 10 સેન્ટીમીટર જેટલું જવાનું છે, તો A થી 10 સેમી અંતરે એક C બિંદુ છે, બરાબર. હવે ફરીથી 10 સેમી અંતરે જ બીજું બિંદુ D આવેલું છે, તો 10 સેમી અંતરે બીજું બિંદુ D એટલે અહીંયા જ હોય કે નહીં, એટલે કે એનો મતલબ કે આ C અને D બંને એકના એક જ બિંદુ છે જે એક જ સ્થાન પર આવેલા છે, બરાબર. બીજું એક આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણી આ જે સ્કૂલ છે, આ સ્કૂલ થી 5 કિલોમીટર દૂર આ જ દિશાની અંદર સ્કૂલ થી 5 કિલોમીટર દૂર એક ઘર આવેલું છે, બરાબર. એને આપણે નામ આપી દઈએ, કોઈ પણ નામ આપી દઈએ, B નામ આપી દઈએ, બરાબર. હવે વિચારો કે ફરીથી એમ કે આ સ્કૂલ થી એ જ દિશામાં 5 કિલોમીટર અંતરે બીજું કોઈ ઘર છે, તો તમે ફરીથી એ જ જગ્યા પર જઈને ઊભા રહેશો, એટલે એનો મતલબ એ ઘર તો એકનું એક જ છે, પણ એને નામ આપી દીધું, એક વખત B કીધું, એક વખત એને C કહી દીધું, બરાબર. સ્થાન અને અંતર પરથી આપણે આ વસ્તુ કહી શકીએ કે A થી C સુધીનું સ્થાન, બરાબર, એટલે આ બંનેની વચ્ચે જ લેવાનું છે. જો એવું કહી શકે કે A થી C આ તરફ અને A થી B આ તરફ, એમ તમને મળી શકે, તમને એમ કે A થી 10 સેમી અંતરે બિંદુ C છે, તો A થી 10 સેમી અંતરે બિંદુ C મેં અહીંયા લીધું, આ વિરુદ્ધ દિશામાં પણ 10 સેમી અંતરે મને બીજું બિંદુ મળે, એટલે હું D આમ કહી શકું, પણ એવું તો આપણે અત્યારે લેવાનું નથી. આપણને શું કીધું છે, A અને B ની વચ્ચે જ જવાનું છે, તો A અને B ની વચ્ચે એક બિંદુ C તો હતું જ તે, જેને આપણે AC અંતર થયું, એટલું જ ફરીથી A થી એટલા જ અંતરે બિંદુ D છે, તો A થી એટલા જ અંતરે બિંદુ D હોય તો એનો મતલબ કે C જે છે ને એની પર જ બિંદુ D આવેલું છે, એટલે કે સંપાદી છે, એકની ઉપર જ બીજું ગોઠવાયેલું છે. એટલે ટૂંકમાં આ જે એક જ બિંદુ હતું ને, આ એક જ બિંદુને આપણે બીજું નામ આપ્યું કહેવાય D, બરાબર. તો આપણે બીજી ધારણા કરી કે કોઈ બીજું આપણે C સિવાયનું બીજું બિંદુ, મધ્ય બિંદુ D લઈને આપણે સાબિત કરવા ગયા, તો બીજું મધ્ય બિંદુ લીધું ને, તો એ પણ આપણને C ની ઉપર જ મળે, એટલે અલગથી તમને D બિંદુ નહીં મળે, આ જે બિંદુ C છે એની ઉપર જ તમને બિંદુ D મળે. હજી કોઈ ત્રીજું બિંદુ E ધારી લો, તો E બિંદુ આપણે મધ્ય બિંદુ આપણે લઈએ ને, તો એ પણ તમને આની ઉપર જ મળશે, એટલે એક જ બિંદુ ઉપર તમને સંપાદી બિંદુ મળશે. તમે ખાલી કરો છો શું, એના નામ બદલી નાખો છો, એને C D E એવી રીતે નામ આપો છો, બરાબર. તો આનો અર્થ કેવો થાય કે કોઈ પણ રેખાખંડ હોય ને એને મધ્ય બિંદુ તો એક જ મળે, બરાબર. એટલે કે રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ મળે. આપણે બીજું ધારણા કરી તો પણ એ આપણને એની ઉપર આપણને બિંદુ મળ્યું, બરાબર. એટલે એના પરથી આપણે લખાણ કરીએ અને આ A થી C સુધીનું અંતર છે એ પણ આપણે સાથે લખી નાખીએ. AC બરાબર AD નો અર્થ એવો થાય કે બિંદુ A થી C સુધીનું અંતર, બિંદુ A થી C સુધીનું અંતર એટલે કોણ થાય, AC, અને ફરીથી બિંદુ A થી B સુધીનું અંતર એટલે કોણ મળશે, AD, સમાન છે. આવું હોઈ શકે કે A થી C સુધીનું અંતર અને A થી D સુધીનું અંતર સમાન હોય, એટલે C આ તરફ લઈ લો, D આ તરફ લઈ લો, બરાબર. હમણાં તમને ઉદાહરણ આપ્યું કે આ જ દિશામાં સ્કૂલથી 5 કિલોમીટર અંતરે ઘર છે, બરાબર, અને ફરીથી આ જ દિશામાં સ્કૂલથી 5 કિલોમીટર અંતરે બીજું ઘર લો તો એકનું એક જ ઘર હોવાનું છે. હવે દિશા બદલી નાખો તો 5 કિલોમીટર આ તરફ જઈએ તો તમને બીજું ઘર મળે, પણ અહીંયા આપણને એવું જ કહી દીધું છે કે આ જે C અને D છે A અને B ની વચ્ચે આવેલા છે, એટલે વચ્ચે આવેલા છે તેનો મતલબ કે આ C અને D એકના એક જ બિંદુ છે, બરાબર. જો વચ્ચે ન આવેલા D બિંદુ ગમે ત્યાં પસંદ કરવાનું હોય તો આ તરફ પણ આવી શકે, પણ D તો મધ્ય બિંદુ છે રેખાખંડનું, તો મધ્ય બિંદુ હોય તો એ રેખાખંડની મધ્યમાં જવાનું, એટલે કે રેખાખંડના બંને બિંદુઓની વચ્ચે જવાનું છે, એટલે C બિંદુ પણ મધ્ય બિંદુ છે તો એ પણ આ બંને બિંદુની વચ્ચે આવવાનું છે. તો ખાસ એ કન્ડિશન લખવાની છે કે બિંદુ C અને D એ રેખાખંડ AB ની વચ્ચે આવેલા છે. પરંતુ
બિંદુ C અને D એ રેખાખંડ AB ની વચ્ચે આવેલા બિંદુઓ છે. એનો અર્થ એવો થાય કે બિંદુ C અને D સમાન બિંદુઓ છે. સમાન એટલે કે એકના એક જ બિંદુઓ છે. બિંદુ C અને D સમાન બિંદુઓ છે, ભિન્ન નથી. આપણે જ્યારે ધારણા કરીને તો ત્યારે ધારણાની અંદર આપણે એવો શબ્દ વાપરેલો કે બિંદુ C સિવાયનું અન્ય બિંદુ. બિંદુ C સિવાયનું એટલે કે બિંદુ C સિવાય એટલે આપણે કોઈ બીજું બિંદુ D પસંદ કરેલું. પણ આપણને છેલ્લે એવી ખબર પડી કે બિંદુ C અને D બંને સમાન બિંદુ છે. ભિન્ન એટલે કે એની સિવાયનું જુદું કોઈ અલગ બિંદુ નથી. બંને એક જ બિંદુઓ છે. બરાબર? તો આનો અર્થ એવો થયો કે બિંદુ C અને D એક જ બિંદુ હોય તેનો મતલબ આપણા રેખાખંડને કેટલા મધ્ય બિંદુ મળે? એક જ મધ્ય બિંદુ મળે. બરાબર? તો આપણે લખી નાખીએ આ રેખાખંડ AB ને એક જ મધ્ય બિંદુ મળે. હવે આ રેખાખંડ AB ના સંદર્ભમાં લખ્યું. હવે આપણે આ જે રકમમાં કીધું તે પ્રમાણે આપણે લખી નાખીએ. બરાબર? આપણે રેખાખંડ AB ધારીને આ પરિણામ સાબિત કર્યું. રેખાખંડ AB ની જગ્યાએ કોઈ પણ રેખાખંડ લો તો એને માત્ર એક જ મધ્ય બિંદુ હોય, એટલે કે દરેક રેખાખંડ માટે લાગુ પડે. તો છેલ્લી ફરીથી લીટી લખી નાખવાની. બરાબર? કે દરેક રેખાખંડ જનરલી બધા માટે કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. આમ દરેક રેખાખંડને એક અને માત્ર એક જ, એટલે એને અનન્ય પણ કહેવાય. કોઈ પણ શબ્દ વાપરી શકે. અનન્ય મધ્ય બિંદુ હોય છે. બરાબર? ચાલો ત્યાર પછી પ્રશ્ન 6. ચાલો પ્રશ્ન 6. આકૃતિ 5.10 માં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD છે. આપણને એક આકૃતિ આપી છે, એમાં એવું કીધું છે કે A થી C સુધીનું અંતર એટલે AC ભાગ બરાબર BD એટલે આ BD ભાગ આ બંને કેવા છે? સમાન છે. અને સાબિત શું કરવાનું છે કે તો AB બરાબર CD થાય. આપ્યું છે શું તમને? AC અને BD સરખું આપ્યું છે. સાબિત શું કરવાનું છે કે AB બરાબર CD થાય. બરાબર? ચલો એ પણ સ્વાભાવિક વસ્તુ છે કે આ રેખાખંડ જે છે ને, આ રેખાખંડની અંદર તમે વિચારો કે આ રીતે રેખાખંડ તમને આપ્યો છે, એમાં આ રીતે એવું કીધું છે કે AC આ AC ભાગ અને આ CD ભાગ આ બંને BD ભાગ આ બંને સમાન છે એવું તમને કીધું છે કે A થી C સુધીનું અંતર અને આ B થી D સુધીનું અંતર સમાન છે. તો આ ભાગ પણ સરખો જ થવાનો છે કે AB બરાબર CD થાય. એનું કારણ છે કે આ BC ભાગ છે ને બંનેમાં કોમન છે. બરાબર? આ AC ની અંદર પણ આ BC ટુકડો આવતો હતો અને આ BD ની અંદર પણ આ BC ટુકડો આવતો હતો. તો બંનેની અંદર જે વસ્તુ સરખી છે એને તમે દૂર કરી દો તો મળતો જવાબ પણ સરખો જ રહે. આપણી પાસે યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય 3 છે કે સરખામાંથી સરખું બાદ કરતા જવાબ સરખો રહે છે. તો આ બંને સરખા છે, એમાંથી આ BC જે સરખું છે બાદ કરી દઈએ. જો BC બંનેમાં કોમન હોવું જોઈએ તો જ આ પરિણામ શક્ય છે. આ BC અત્યારે AC માં પણ આવે છે ને આ BC અત્યારે BD માં પણ આવે છે. તો આ BC ને તમે વચ્ચેથી દૂર કરી દો તો એનો મતલબ આ AB અને CD બંને કેવા થશે? સમાન થશે. બરાબર? પણ આ આપણે યુક્લિડના સંદર્ભની અંદર આપણે આખી સાબિતી આપવાની છે. તો યુક્લિડના પરિણામનો આપણે ઉપયોગ કરશું. તો સૌપ્રથમ તો આપણને જે આપ્યું છે AC બરાબર BD આપણે એ લઈ લઈએ. AC બરાબર BD આપણને આપેલું છે પક્ષની અંદર, એટલે કે રકમમાં આપેલું છે. આપણે આનો ઉપયોગ કરવાનો છે. હવે આ જે AC છે, આ AC ટુકડો આપણું પહેલું ઉદાહરણ યાદ કરો. આ ભૂલી જાવ પાછળ. આ જે AC છે એ આ AB અને BC ના સરવાળા બરાબર હોય કે ન હોય? આખો આ AC ભાગ છે એ આ AB BC ની ઉપર સમપાતી છે. પહેલું ઉદાહરણ આપણે ભણેલા. બરાબર? તો પહેલા ઉદાહરણનો આ ત્રીજી કે બીજી વખત આપણે ઉપયોગ આવ્યો કે આ AB BC કરો એટલે આખો આ AC મળે. તો આ AC ની જગ્યા પર આપણે શું લખશું? AB
BC આપણે આવું લખી શકીએ, બરાબર. હવે એ જ રીતે આ BD માટે બરાબર BD છે, તો આ BD કઈ, હવે આ ભાગ ભૂલી જાવ તો BD એટલે કોનો સરવાળો થશે, BC CD જેટલું થાય, તો BD ની જગ્યા પર આપણે શું લખશું, BC CD. બરાબર. આ વસ્તુ આપણે ક્યાં ભણ્યા, ઉદાહરણ 1 પરથી, ઉદાહરણ 1 ની અંદર ભણ્યા, અને આની અંદર આપણે ઉપયોગ કયો કર્યો, બંધ બેસતી વસ્તુ વાળો આપણે ઉપયોગ કર્યો કે કોઈ પણ એક વસ્તુ પર બંધ બેસતું. આ AC ઉપર કોણ બંધ બેસતું આવે છે, AB + BC નો સરવાળો એ આખા AC ઉપર બંધ બેસતું છે, તો બંધ બેસતી વસ્તુ સરખી થાય આવું આપણે ક્યાં ભણી ગયા, આવું આપણે ભણી ગયા સ્વયંસિદ્ધ સત્યની 4 ની અંદર ભણી ગયા. તો એ પણ આપણે લખી શકીએ કે ઉદાહરણ 1 પરથી સ્વયંસિદ્ધ સત્ય 4 મુજબ, બરાબર. એટલે આ કોઈ પણ એક વસ્તુ ખાલી સ્વયંસિદ્ધ સત્ય 4 દર્શાવશો તો પણ ચાલશે, ઉદાહરણ 1 લખો તો પણ ચાલશે, પણ ઉદાહરણ 1 આપણે એમ કારણ ન દર્શાવી શકીએ, એટલે આ જ આપણું વેલિડ કારણ છે, સ્વયંસિદ્ધ સત્ય 4 મુજબ, બરાબર. આ ન લખો તો ચાલશે. ચાલો, શું કીધું, AB + BC બરાબર BC + CD. હવે આપણી પાસે એક બીજો પણ સ્વયંસિદ્ધ સત્ય છે કે સરખામાંથી સરખું બાદ કરી શકીએ. હવે બંને બાજુ એક સરખું દેખાય છે તમને, કોણ સરખું છે, BC, બરાબર. તો બંને બાજુ આપણે BC બાદ કરીએ તો આપણને શું મળશે, AB = CD, આપણું માંગેલું પરિણામ મળી જશે. એટલે આ AB + BC જે છે એમને, બરાબર, આમાંથી આપણે BC બાદ કરીએ છીએ, આ બાજુ પણ BC + CD જે છે એમને એમાંથી પણ BC બાદ કરીએ છીએ, એટલે કે બંને બાજુ આપણે શું કરીએ છીએ, સરખા પરિણામ હતા, બરાબર. આ બંને ડાબું ને જમણું જે સરખા પરિણામ હતા એમાંથી સરખી વસ્તુ બાદ કરી, શું સરખું બાદ કર્યું, BC બાદ કર્યું બંને બાજુ. હવે +BC - BC કેન્સલ થઈ જશે. ચાલો, સરખામાંથી સરખું બાદ કરો એટલે એ કયું સ્વયંસિદ્ધ સત્ય આવશે, સ્વયંસિદ્ધ સત્ય 4 મુજબ, સોરી 3 મુજબ. સ્વયંસિદ્ધ 2 માં એવું આવે છે સરખામાં સરખું ઉમેરતા, 3 માં એવું જ આવે છે સરખામાંથી સરખું બાદ કરતા, બરાબર. એટલે બીજું સાથે યાદ રાખવાનું, તમને ત્યારે પણ કીધેલું. ચાલો, બંને બાજુ BC કેન્સલ થઈ જાય, આપણને શું બચશે, ખાલી AB મળશે, AB = BC + BC - BC કેન્સલ થઈ જાય એટલે શું મળશે, AB = CD, જે આપણું માંગેલું પરિણામ છે, બરાબર. એટલે AB = CD સાબિત થાય છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન 7. ચાલો, પ્રશ્ન 7. આ પ્રશ્ન 7 જે છે એ પરીક્ષા લક્ષી નથી, એટલે કે માત્ર ખાલી સમજવા પૂરતો છે. પરીક્ષાની અંદર આ પ્રશ્ન આવો પૂછાય નહીં, ખાલી આપણને સ્વયંસિદ્ધ સત્ય 5 એવું પૂછી શકે, પણ આ પ્રશ્ન જે સંદર્ભમાં આપ્યો છે સમજૂતી છે એક પ્રકારની કે યુક્લિડના જે સ્વયંસિદ્ધ સત્યની યાદી છે, આપણે એમાંથી કેટલા સ્વયંસિદ્ધ સત્ય ભણ્યા, 7 જેટલા સ્વયંસિદ્ધ સત્ય ભણ્યા, બરાબર. આ યાદીની અંદર આપેલ સ્વયંસિદ્ધ સત્ય નંબર 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે, બરાબર. એવું કીધું છે કે સ્વયંસિદ્ધ સત્ય જે 5 છે એ સનાતન સત્ય છે. આમ તો જે 5 સાથે 7 જે સ્વયંસિદ્ધ સત્ય છે ને બધા સનાતન સત્ય છે, બરાબર. જે બધી પૂર્વધારણા છે એ પણ સનાતન સત્ય છે ને કોઈને પણ સાબિતીની જરૂર નથી. પૂર્વધારણાનો અર્થ એવો થાય છે કે એ સાબિતી પહેલા આપણે એની પૂર્વધારણા એટલે ધારણા એટલે કે ધારો, બરાબર. સાબિતી વગર આપણે એની પહેલા પૂર્વધારણા કરી લીધેલી હોય અને ત્યાર પછી એ પરિણામ જો આપણે તાર્કિક રીતે સુસંગત હોય તો એ પછી સનાતન સત્ય કહેવાય. એટલે એક પ્રકારની પૂર્વધારણા બની જે માત્ર ભૂમિતિની અંદર લાગે. અને આ જે સ્વયંસિદ્ધ સત્ય છે એ પણ એક પ્રકારના બધા સનાતન સત્યો છે. સાથે 7 સ્વયંસિદ્ધ સત્ય આપણે સમજેલા છે, બરાબર. એમાંથી સ્વયંસિદ્ધ સત્ય 5 પહેલા લખી નાખીએ. સ્વયંસિદ્ધ સત્ય 5 કયું હતું, કે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. સ્વાભાવિક છે, આપણે આ વસ્તુ સમજેલા છે. કોઈ પણ આખી વસ્તુ લઈ લો, માત્ર ગણિતની સિવાય પણ કોઈ પણ આપણે વ્યવહારિક વસ્તુ આપણે વિચારીએ કે કોઈ પણ આખી વસ્તુ લઈએ એના ભાગ કરીએ તો ભાગ કરતા આખું જે છે હંમેશા મોટું જ થાય. આ ભાગનો અર્થ જ એવો થાય છે કે એ આખું નથી, સંપૂર્ણ નથી, તો જ એની માટે આપણે શબ્દ વાપરીએ ભાગ, બરાબર. કોઈ આખી પૂર્ણ વસ્તુ એની માટે આપણે ભાગ એવું ન બોલીએ. આ કોઈ વસ્તુને આપણે ભાગ કરી નાખીએ તો
એ ભાગ જે છે એ ભાગ કરતા હંમેશા આખી વસ્તુ જે છે એ મોટી થવાની છે. તો આ આપણે ખાલી સમજવા પૂરતું છે, ખાલી લખી નાખીએ આપણે કે સનાતન વિદ્યા સત્ય છે કે કોઈ પણ ભાગનો અર્થ એવો થાય કે તે પૂર્ણ નથી. સ્વયંસિદ્ધ સત્ય 5 મુજબ કે કોઈ પણ ભાગ, કોઈ પણ આખી વસ્તુના ભાગનો અર્થ જેવો થાય છે, આખી વસ્તુના ભાગનો અર્થ જ એવો નીકળે, અર્થ જ એવો થાય કે તે પૂર્ણ નથી. પૂર્ણ એટલે કે આખું નથી. બરાબર? એટલે પૂર્ણ નથી એટલે એનો મતલબ કે જે આખી વસ્તુ છે એના કરતા તો એ નાની જ થવાની છે, જે આખી છે એના કરતા એનો ભાગ હંમેશા નાનો જ થાય. એવું આપણું સ્વયંસિદ્ધ સત્ય 5 છે. અને આ 5 સ્વયંસિદ્ધ સત્ય છે ને એ 1 માર્ક્સની અંદર પૂછાય. આ પ્રકારનો પ્રશ્ન કોઈ પૂછાય નહીં. આની અંદર એક નોંધ પણ નીચે આપી છે કે સનાતન સ્વયંસિદ્ધ સત્ય 5 અને પૂર્વધારણા 5 ની વચ્ચે કોઈ તાર્કિક કોઈ સંબંધ છે નહીં. સ્વાભાવિક છે, પૂર્વધારણા 5 જે છે એ ભૂમિતિની બે સમાંતર રેખાઓના સંદર્ભમાં આપેલી છે. જ્યારે સ્વયંસિદ્ધ સત્ય 5 છે એમાં એવું કીધું છે કે કોઈ પણ આખું તેના ભાગ કરતા હંમેશા મોટું થાય. બરાબર? એટલે એની વચ્ચે કોઈ સંબંધ નથી. એવી તમને કાઉન્સની અંદર નોંધ આપેલી છે કે એ બંને વચ્ચે કોઈ સંબંધ આપેલ નથી એમ. બરાબર? ચાલો આજે જેટલું ચાલ્યું એટલું. હવે પછી નેક્સ્ટ જે છે એક થિયરી છે, પછી સ્વાધ્યાયના બે પ્રશ્નો છે, એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આજે જેટલું ચાલ્યું એટલું એક વખત પાકી બુકમાં ને એક વખત રફ બુકમાં લખીને તૈયાર કરજો. અને હવે પછી આપણે નોન યુક્લિડિયન ભૂમિતિની થિયરી ભણવાની છે, જેમાંથી 1 માર્ક્સના આઈએમપી પ્રશ્ન નીકળે છે. બરાબર? ઓકે, થેન્ક યુ.